ગુડ મોર્નિંગ, જય મા મોગલ, બધા જય અને રામ રામ. કેમ છો તો બધા મજામાં જશો? આપણો બ્લોગ જોતા હોય તો મસ્ત મજાની ખબર થઈ ગઈ. આજે આપણા બ્લોગની શરૂઆત થઈ છે દીવ 8 વાગ્યામાં. અને આજે ભાઈ અમારા ગામડાઓમાં સેલણ હોય એટલે સેલણની તૈયારી હાલે છે. ઘરે ફૂલી મમ્મીને બધા એ કરે છે. અને આપણે જે આજે છે ને આઈફોન બ્લોગ ચાલુ થાય છે. આજે એન્ડ્રોઈડમાં નથી થતો તો કેવો લાગે કોમેન્ટ કરી દેજો. આપણો પહેલો બ્લોગ આખો આઈફોનનો આવશે તો કોમેન્ટ પ્લીઝ જરાકથી કરી દેજો. ને હાલો આગળ મળીએ. તો ગાઈસ, મારી મમ્મી પૂછીએ કે આપણે મોબાઈલ લેવા છે તો મોબાઈલ કેવો છે મમ્મી? આઈફોન. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધા મજામાં? તો અમે મજામાં હે. તો આપણે ફર્યું વારેલીએ ને આજ છે ને તો આતા બાપ દાદાના વારના હે સેલોન વરહુન થઈ ગયો અમારા ગામમાં. તે આખું ગામ સેલોન દેદી પીએ. આ જમા ને કાલે પડ્યો દેદી સેલોન આવીએ ને અમારા ગામમાં દેદી સેલોન પીએ. એટલે અમારે આજ સેલોન આવે કે અટાણ તો કામને વાહે હે ને આઈફોન લીધો જોઈએ. તે મને પૂછે કે મમ્મી કેવો છે તો એનું હું કામ કે રૂપિયાને પાણી કર્યા જોઈએ આઈફોન લે. કારણ કે મારે મેરા તો ફોન હે જ નહીં. તે મને ખબર પડે ફોનમાં કે હલામું આવે કે હલકો આવે કે મેં કોઈ દી હજે લગનમાં મારે મેરા ફોન ને ખાધો ને તે આમાં મને મારો ફોન તો મેં આપ્યો ને. હવે તો મારો ફોન તો આપ્યો ને મેં. એ આપ્યો પણ એ પડ્યો મને કઈ ખબર નથી પડતી ફોનમાં. ફોનની રાખે ને કામ છે. મોરના જમાનામાં ડોહાની હાદો ફોન જોવાને જ ચડ્યો દીકરા. એવા ફેસિલિટી છે આઈફોનની, ઓલા ફોનોની મોડ. આ તો એક્ચ્યુઅલી જોવાને જ ચડ્યો. ઈની સ્ટાન્ડર્ડ માં ફોન આવે. એની સૂરજ ઉગે ને એ દી માથેથી ખબર પડે જતા કે એટલા વાગ્યા હી નેતા ફોનું ઘડિયાળું બસ આ દુનિયા હા વીણે જ વાહે હરાજ છે. હવે તમે ફરી વારી લ્યો. હાલો આપણે કંઈક કામ કરીએ, મળીએ પછી ઘડીક વાર પછી. મારી મમ્મી ફરી વારે હે. આ એક તો અમારે બદામ રહી ને ભાઈ, એના પાંદડા પડ્યા જ રાખે હુકોલ ને એવા. હાલ પડે ને પાંદડા. મારી મમ્મી કે ઘરનું ડબલું લેતો હોય તો હાલો હવે ઘરનું ડબલું લેવા એમાં આપણે જવું જ જશે. મમ્મી જવું પડે. સેલોન આવે ઘર ને ઘીનતા જોઈએ ને રવા માતાઈના કામ હોય સોખા. હાલો તો આગળ જોતા આવજો. આપણે આઈમાં જાય ને ગલાલ લે આવ્યા, ખોપારી લે આવ્યા એ સોખા ને ઘર લેતો હોય. હા હાલો હવે આગળ આપણે આઈમાં જઈએ. આપણે જાય હે આઈમાં સાઈડ જોઈ શકો છો હાલીને. અમારો પડસાયો આવતો હશે તો સામે આઈમાં તો આવી જ ગઈ છે. જી સામે બોટ છે ત્યાં કોઈ જાજુ આપણે સેટું જવાનું નથી. હાલો જઈને મળીએ. તો આપણે ઘર લઈ લીધો છે અને જઈએ છે ઘર સાઈડ. આ બાવડા કાપવાનું કામ ચાલુ છે. એમ બાવડા કાપો તો હાલો મળીએ ઘરે જઈને. આ ફૂલડા વીણે છે જોઈ શકો છો. 2 જણા કેટલાક બહુ વીણી લીધા હે. ગાંઠિયા ખાવા બેસી ગયા અને ગાંઠિયા વગેરે જોઈ શકો છો. નર્મદા તો આવ્યા છે બેહવા. રામ રામ બોલો. રામ રામ. અમે હેના ગાંઠિયા વિડિયા ઉતારવા એવું નથી કે વિડિયા ચાલુ કર્યા તે અમે કાંઈ ગાંઠિયા લે આવીએ ને વિડિયા હાટું ઉતારવા હાટું આમાં દેખાડીએ ને એવું કહ્યું ને. અમારા મોનો કણે મોટા હે. નાસ્તો તો અમારા ઘેર હોય જ કાંઈ આવો નાસ્તો કાં બપોર પછી હોય ને ઘા અટાણમાં હોય અમારે. હાલો તો આપણે ચોખા સોડવે લીધા, શાક કરી લીધું ને એવલોટલા ઘડે લઈએ. 11 વાગે ગયા ને પછી બીજું કામ હે એ કરીએ પણ પહેલાં લોટલા ઘડી લે. અમારે હે ને આખરી 12 એકઠા હે ને સેલણી આવી છે સેલણ પીએ જાય પછી ને એવી પછી ફ્રી થાવ.
પછી ફ્રીતા કાં હોય, કામતા હોય જ આપણું કાયમનું હોય. પણ એક આ સેલણ હે એ વરહુન્યા હે તે આપણી વરહદી આવે તો અમાહની પડી બહુ બેદી આજ લાગે. તો કઈશ મારી માં આખે આમ માનો ને કે સુલો ને બધું જ દેખાય છે. ચમકતી લાગે. 0.5 માં આપણે આઈફોન માં ઉતારીએ ને એટલે હા, નવો ફોન લીધો તો એમાં બ્લોગ બનાવે તો ઈ કહે કે મારી મમ્મી ચમકતી લાગે. હાવ એકદમ મમ્મીઓ એકદમ ચમકતી જોયો દીકરા મેરા. એ કરે રૂપિયા કઢાવવા તા ફોન લેવો તો તે આજ તે એવી કે ને મમ્મી ચમકતી લાગે. નો લે દીધો હોત તો કે મમ્મી ને જ લાગતી ચમકતી. તો અમારું ઘર છે, તમે જોઈ શકો છો. મારું ઘર આ સાઈડ ને આ સાઈડ અમારું ઘર છે બધું. આખે આખું ઘર આજે પહેલી દાણ આઈફોનમાં હું લાવું છું ભાઈ. મને નથી ખબર કે આવી જાય, બટ હવે આવી જાય છે. જોઈ લો. આપણે તો ખાટલે આરામ કરીએ. આપણો ડેલો હોય જમભાઈ જાય છે. આપણે તો ખાટલે બેઠા ને. હાલો હવે આપણે નાહવા જવાનું હોય. જો હમણાં નાહી આવીએ, થોડોક નહાણ કરી આવીએ, મળીએ નાહીને પછી. ગાઈસ આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને આપણે જવાનું હોય બોગવદર, કેમ કે ઘરે લાઇટ નથી એટલે સાસ લેવા જવાનું હોય. તો હાલો હવે ઉપાડીએ આપણા બ્લેક પેન્થરની અને નીકળીએ બોગવદર સાઈડ. હલો દોસ્તો, જય માતાજી, જય સરકાર, જય વસરાત. તો આજનો આપણો વ્લોગ ચાલુ થાય છે. અમે જઈએ છીએ બગવદર. આજ છે ચેલણ એટલે ચાઈસની થોડીક એક ઘટત આવી ગઈ એટલે ચાઈસ લઈ આવીએ. આ છે આપણા જયભાઈ. જયભાઈ બે શબ્દ હો જાય. નવા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાઈ ઘંટો દબાવી જજો, તે વાગ્યા રાખે. શક્કર પારું વગાડજો, શક્કર પારું. ભાઈ હું અત્યારે મોં બતાડીશ નહીં. આ ભાઈના 1000 ફોલોવર્સ પૂરા થાય ત્યારે જ હું મારું મોં બતાડીશ. હવે મારો પણ અવાજ તમને સંભળાતો રહેશે, તો સપોર્ટ કરો. તો હવે મળીએ આગલા વ્લોગમાં. આપણા જયભાઈ ચાઈસ લઈને પૂગી આવ્યા. હવે આપણે નીકળીએ ઘરે. સરખી ટીંગાડજો ભાઈ, જબલા નબળા આવે. બગત હું આકા તું વાગતો ને મારો મોનો દેખાવો દેતો ભાઈ. તારા સબસ્ક્રાઇબર પૂરા થાય તારા. તો આપણે બોગવદર થી નીકળી ગયા છે. જોવો છો ભાઈ, વાહન વધી ગયા છે આપણી પબ્લિકમાં. હવે ઘરે ઘરે ગાડીઓ ને ઘરે ઘરે મોટરસાયકલો થઈ ગયા છે. પેટ્રોલ ના કુવા છે અમારે. હું આ જો ભરતભાઈ ને ઉભા છે. वल्ला हवी भी पेट्रोल का कुआं होती, इसलिए हम पानी की तरह चलाती. जितना ऊंट पानी नहीं पीता इतना तो ये पेट्रोल पी जाती. जाओ जाओ फूटे तो जाओ. फूटे હું આપણા નહીં ફૂટલ છે અત્યારે. તો આપણે પૂગી ગયા છે કિંદરખેડાથી પહેલા 1-2 કિલોમીટર. 1-2 કિલોમીટર નહીં, આ છે કવલદારનો કવો કહેવાય. શું કહેવાય એવું કંઈક કહેવાય. ત્યાં છે અત્યારે ચાલુ ડ્રાઈવમાં છે ભાઈ. અમને જો કે હાંકતા ઓછું આવડે ને ઉડાડતા જાજુ આવડે, એટલે તમે જોઈ શકો છો. એક તો આંગળી આડી આવે છે. આ છે જાડો મોટો બગીચો. આખોરા છે ભગવાનનો બગીચો, એટલે તમે જોઈ શકો છો. કે अर्ज किया है, मोटरसाइकिल नहीं है मेरा, फोन नहीं है मेरा, तो बोलो वाह 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 वाह. तो मोटरसाइकिल नहीं, मुझे नहीं बोलना, ये ले. ગાઈસ તમારી મમ્મી પાસે હું આવ્યો હું અત્યારે બેહવા. મમ્મી હા બોલ. હવે સેલન ક્યારે પીવડાવવાના? ભૂખ લાગી પેટનો વડકા ભરે. એ વાવે બાજુ 1 વાગે 1 વાગે આવશે. પછી ખાઈ લઈએ, એ પછી આપણો વારો આવે ત્યાં લગન બેસવાનું. હાલો હવે આગળ મળીએ. માં બેન બોલ દે, તારે બે શબ્દ બોલવાના છે. એના માણા મલકના કુમેટ આવ્યા ની રિક્વેસ્ટ કરે કે હેતા જયભાઈ કુમેટના જવાબ દ્યો. તો ફાઇનલી કાલે કુમેટના જવાબ આખાઈને જડે છે. તો ત્યાં કાલ આપણો વિડીયો જોવા જેવો છે. કાલે આપણો બ્લોગ નહીં આવે, કાલે કોમેડીનો જવાબ આવશે.
હવે તો ભૂખ લાગી હો. જઈ ભૂખ મણી લાગી હાથના પણ એવી આવે સેલણ જમે જાય સેલણ જમે જાય પછી ખાવાની વારો આવે હો. બસ આમાં કરવું શું. અને કઈ આપણી કોમેડી આવે તો જોઈ લેજો. હવે આપણે જમી લઈએ, જમીને પછી મળશું પાછા. આજે વિડીયો નહીં ઉતારી શકું જમવાનો. ઓકે, તો આપણે આ બ્લોગને આજ પૂરો કરીએ છીએ. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. હવે બ્લોગ બહુ મોટો થઈ જશે એટલે આપણે આજ પૂરો કરીએ છીએ. ટાઈમ વેસ્ટ નથી કરતા. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે.